મોહરમના પવિત્ર મહિનાની 8મી તારીખે મુરગવાન વિસ્તારમાં પરંપરાગત તાજિયા નિર્દેશનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. મોહરમના પવિત્ર મહિનાની 8મી તારીખે આજે મુરગવાન વિસ્તારમાં પરંપરાગત તાજિયા નિર્દેશનનો ભવ્ય કાર્યક્રમ શ્રદ્ધા અને આસ્થાભેર યોજાયો હતો. સવારથી જ તાજિયાના પડદા ઉચકાતાની સાથે જ હજારો શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થી દર્શન માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર વિસ્તાર ધાર્મિક માહોલ અને ભક્તિભાવથી આતપ્રોત થઈ બની ગયો હતો. વિવિધ આકર્ષક અને કલાત્મક તાજિયાઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શ્રદ્ધાળુઓએ તાજિયાના દર્શન કરી શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી. કાર્યક્રમ દરમિયાન યુવાનો અને બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંપરા અનુસાર વિવિધ ધાર્મિક વિધિઓ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોની હાજરીને ધ્યાનમાં રાખીને સુરક્ષાની પણ પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સ્થાનિકોના આગેવાનો અને સમાજના વડીલો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તાજિયા નિર્દેશન દરમિયાન ભાઈચારા અને એકતાનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુચારુ માહોલમાં સંપન્ન થયો હતો. મોહરમ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ આસ્થા, પરંપરા અને સામાજિક એકતાનો અનોખો પ્રતીક બની રહ્યો હતો. અરશદ કલ્યાણી, પ્રમુખ, સુરત શહેર તાજિયા કમિટી. આજ રોજ અહીંયા 8મો ચાંદ સુરત શહેરમાં તાજિયા દર્શન માટે 2 દિવસ રાખવામાં આવતા હોય. 7મો ચાંદ અને 8મો ચાંદ આજે બીજો દિવસ છે. આપ જોઈ રહ્યા છો બેગમપુરા મુરગવાન ટેકરામાં આ 8મા ચાંદના દિવસનો માહોલ. તાજિયા દીદાર માટે લોકો ઉમટ્યા છે, લોકો દર્શન કરી રહ્યા છે. તાજિયાના લોકોની મન્નત અને બાધાઓ ચડાવી રહ્યા છે અને સાથે સાથે ઠેર ઠેર સલાબતપુરા, બેગમપુરા, નાનપુરા, ગોપીપુરા, હરિપુરા, રુસ્તમપુરા આ કોટ વિસ્તારોની અંદર જે રીતે માહોલ જામ્યો છે એમાં દૂધ, કોલ્ડ ડ્રિંક, કોકો, થમ્સઅપ, પેપ્સી કે બીજા અન્ય પીણાઓ, પાણીઓની પરબો લાગી છે. લોકો લાઈનમાં ઉભા રહીને એક નિયાઝના તौर પર દૂધ, કોલ્ડ ડ્રિંક્સ પી રહ્યા છે, પાણી પી રહ્યા છે. આ માહોલ આપ જોઈ રહ્યા છો. પાછળ પણ તાજિયો, આગળ પણ આ બેગમપુરા મુરગવાન ટેકરા, સિલ્લીવાલાનો તાજિયો, મિની હુસૈની મંડલ અને સામે પણ હુસનાભાઈ આંસોડીનો તાજિયો સામસામે છે અને હજારોની સંખ્યામાં લોકો આજે દીદાર કરી રહ્યા છે. આપને હું વિદિત કરું છું. આવતીકાલે શહાદતની રાત્રિ છે. સુરત કોટ વિસ્તારના તાજિયા સલાબતપુરા, વાંસપુરા થઈ ઝાંપા બજારમાં એકત્રિત થશે અને ઝાંપા બજારમાં માનનીય પોલીસ કમિશનર શ્રી શ્રીફળ નારિયેલ વધેરી અને જુલુસને સ્ટાર્ટ આપશે. ત્યાર પછી જુલુસ મોતી સિનેમા થઈ મુંબઈ વર્ડ અને મુંબઈ વર્ડથી નવાબવાડી જશે. નવાબવાડીમાં દીદાર કરાવીને નવાબ સાહેબને પરત મુંબઈ વર્ડ આવીને પોતપોતાની સ્થાનક ઉપર તાજિયાઓ રવાના થશે. 320 આખા સુરતમાં, 320થી વધુ આખા સુરતમાં પરમિટો ઇસ્યુ કરવામાં આવી છે, જેમાં પાણીની પરબો, સવારી અને મુખ્ય તાજિયાઓ એનો સમાવેશ થાય છે. પણ કાલે લિંબાયત વિસ્તાર, ઊન ભેસ્તાન અને રાંદેર એ વિસ્તારના તાજિયાઓ સુરત આવશે નહીં. શહાદતની રાત્રિએ માત્ર સુરત કોટ વિસ્તારના તાજિયાઓ. તાજિયા કમિટી છેલ્લા 25 દિવસથી કાર્યરત છે. પરમિટ ફોર્મ ઇસ્યુ કર્યા છે, પરમિટ ફોર્મ ભરાયા છે. પરમિટ ફોર્મ ભરાવાની સાથે સાથે પરમિટ પણ આજે આવી ગઈ છે અને કાલે સવારે અમે અહીંથી ઇસ્યુ કરવાના છે. એની સાથે સાથે જે કંઈ નીતિ નિયમનું પાલન કરવું એ બાબતની સૂચનાઓ પણ અમે તાજિયા કમિટી ઓફિસ ઉપર જે તાજિયા આયોજકો છે એમને આપવાના છે. ડીજે સુરતમાં આજની સુધીનો ઇતિહાસ છે. વર્ષો પહેલા જ્યારે તાજિયાની સાથે ઢોલ નગારા જોર જોરથી વાગતી નાચતા હતા ત્યારે પણ ડીજે નહોતો અને હાલ પણ ડીજે આ જુલુસમાં નહીવત હોય છે. ડીજે અલાવ જ નથી અને અમે પણ સ્ટ્રિક્ટલી એનું પાલન કરતા આવ્યા છે અને પાલન કરીશું. ડીજે આર નોટ અલાવ. માત્ર કોઈ તાજિયાની અંદર ધાર્મિકતાથી પડતા માઇક હશે, ત્યાં ગુંબજ હશે, એની જે ઢોલ નગારા જેને કહેવાય, નગારા ઘુમ્મટ એ વાગતા ધાર્મિકતાથી પડતા, બાકી ડીજે તો કોઈ અલાવ છે જ નહીં. કાયદાકીય રીતે પણ તાજિયા કમિટી બી એનું સ્ટ્રિક્ટલી પ્રોવાઈડ કર્યું છે. ડીજે not allow for the Zulus now. All તાજિયા પરમિટ ધારકોને અપીલ કે ભાઈ તહેવાર છે, યૌમે આશુરાનો દિવસ, શહાદતની રાત્રિ છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે કોની યાદમાં તાજિયા બનાવીએ છીએ, શાના માટે બનાવીએ છીએ. હજારો વર્ષ થઈ ગયા. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવાસા, જેમણે પાણી પીધા વગર કુરબાની આપી પોતાને શહાદત વોરી હતી, એ દિવસ કાલનો શહાદતનો દિવસ છે. પણ એને આપણે સુરત શહેરની અંદર હોય કે આ દેશની અંદર હોય કે આખા વિશ્વની અંદર હોય, આપણે એની પ્રકૃતિ રૂપ લોકોની વચ્ચે લઈએ છીએ અને એમને યાદ કરીએ છીએ. તો થોડીક મર્યાદામાં રહીને આ જુલુસ, કારણ કે સુરતમાં જુલુસ એવું છે કે આસપાસના ગામડા જિલ્લાઓના લોકો પણ દર્શન કરવા માટે આવતા હોય છે.
તો તમે વહેલા નીકળો તો એ જે ગામડાના લોકો હશે તે બી તમારા તાજિયાના દર્શન કરી શકશે અને વહેલું પૂર્ણ થાય, કોમી એકતાના માહોલમાં પૂર્ણ થાય. સંતો મહંતો કાલે પરમ દિવસે ભાગળ 4 રસ્તા ઉપર રહીને 10 વહેલા તે પહેલા આવનારાને ટ્રોફી એનાયત કરવાના છે. કોમી એકતાનો મહા કાર્યક્રમ યોજવાનો છે. કોમી એકતાના માહોલમાં શાંતિપૂર્ણ રીતે ધાર્મિકતાથી જુલુસ નીકળે અને પૂર્ણ થાય એવી આશા રાખીએ છીએ અમે.